હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આપણે ઢોકળાનું ખીરું કેવી રીતે બનાવવું એ વિશે શીખીશું. કારણ કે દાળ પલાળવાની ઝંઝટ વગર આપણે ઘણીવાર દાળ પલાળવાનું થાય છે એટલે એમ થાય છે કે ઢોકળા નથી ખાવા. પણ અહીંયા હું એટલી મસ્ત તમને રેસીપી આપું છું કે તમે વારે ઘડીએ ઢોકળા બનાવશો અને કોઈ પણ ખાટા પણ તીખા પણ. તો એના બંનેના માટે આ લોટ કામમાં આવે છે. એટલે લોટ જ બનાવીને મૂકી દેવાનો એટલે ઘરની અંદર. તો પછી આપણે શું છે કે જ્યારે પણ ઢોકળા બનાવવાના છે ને તો તરત ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ આનાથી. તો અહીંયા 3 માપની એક જ સરખી વાટકી મેં લીધેલી છે. એ બાઉલની અંદર 2 બાઉલ ભરીને મેં ચોખા લીધા છે અને 1 બાઉલ ભરીને મેં ચણાની દાળ લીધી છે. તો આપણે શું કરીશું, આ બધાને મિક્સ કરી દેવાનું છે એક મોટા વાસણની અંદર. તો વારાફરતી બાઉલ લઈ અને આપણે 2 ભાગના ચોખા કહેવાય અને 1 ભાગની દાળ કહેવાય. તો એ પ્રમાણે માપ લીધેલું છે. તો એ પ્રમાણે આપણે એને બનાવી દઈશું. તો ઘરમાં ઘંટી હોય તો બરાબર છે, બાકી બહાર બી કકરું દળાવી શકાય છે. અને હા, એક વાતનું ધ્યાન રહે કે આનું કકરું દળાવવાનું હોય છે. હવે થોડીક મુઠ્ઠી જેટલી મેં અહીંયા મેથી નાખી છે, જેનાથી ટેસ્ટ મસ્ત આવે છે. અને 1 વાડકી ભરી નાની અને મેં અહીંયા અડદની દાળ પણ નાખી છે. તો આ દાળ નાખી છે. હવે આ 3-4 મિક્સ કરી વસ્તુ અને આપણે છે કે ઢોકળાનો લોટ બનાવવાનો છે પહેલાં તો. એટલે દાળ પલાળવાની ઝંઝટથી છુટકારો મળી જાય. જ્યારે પણ ઢોકળા ખાવા છે ત્યારે આરામથી ખાઈ શકીએ આપણે પલાળીને. તો આ રીતે મસ્ત એ મિક્સ કરી અને પછી ઘરે ઘંટી હોય તો બરાબર છે, અને ના હોય તો બહાર પણ તમે દળાવી શકો છો, પણ થોડું કકરું દળાવવાનું છે. ભાખરી જેટલું પણ નહીં અને લોટ જેટલું પણ નહીં, પણ આપણે મોહનથાળનું દળાવીએ છીએ, લાડવાનું દળાવીએ છીએ એટલું કકરું દળાવી લેવાનું છે આ રીતે મિક્સર તૈયાર કરીને. તો એ રીતે આપણે લોટ દળાવી દેવાનો છે અને ઘરે ઘંટી હોય તો ઘરે પણ દળી લેવાય છે. તો આના ઢોકળા એકદમ મસ્ત અને ફ્લફી બને છે, એકદમ સરસ બને છે. તો આ રીતે મસ્ત તમે પણ બનાવજો. હવે આપણે હું અહીંયા એક ડબ્બો લઉં છું. મેં લોટ ઘરે જ દળી દીધો છે. તો દળેલો લોટ હું તમને બતાવું છું કેટલો કકરો રાખવો હોય એને. તો મેં અહીંયા 3 વાટકી એક ડબ્બાની અંદર લોટ લીધો છે, કેમ કે ડબ્બાની અંદર આથો ખૂબ જ સારો આવે છે. તપેલીની અંદર પણ સારો આવે, પણ એનું ઢાંકણું બરાબર હોય ને એને ઉપરથી વખાય એવું, એટલે થોડું ફેર પડે કે આમાં ડબ્બામાં આપણે પલાળીએ. તો અહીંયા મેં 3 વાટકી લોટ લઈ લીધો છે ઓલરેડી. હવે જો આ રીતનું કકરું દળવાનું છે. આ રીતે સરસ મજાનું કકરું દળી અને પછી એનાથી આપણે ઢોકળા બનાવવાના છે. જ્યારે તમે સાંજે ઢોકળા બનાવવાના હોય તો બપોરે અથવા સવારે મેં અહીંયા ખાટી છાશ લીધી છે બીજા દિવસની. તો તમારી જોડે ખાટી છાશ ના હોય તો દહીં કે છાશ જે મોડું હોય તો પણ વાંધો નહીં. હું તમને આથો લાવતા પણ શીખવાડી દઈશ કે કેવી રીતે આથો લાવવો. તો મેં અહીંયા ખાટી છાશ યુઝ કરી છે. તો ખાટી છાશ અંદર એડ કરી અને આપણે મિક્સરને સારી રીતે મસ્ત મિક્સ કરી અને તૈયાર કરી લઈશું. તો જરૂર પ્રમાણે આપણે ઢોકળાનું બેટર કેવું રાખવું છે એના પ્રમાણમાં આપણે અહીંયા છાશ એડ કરવાની છે અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. તો આ રીતે સતત મિક્સ કરવાનું છે અને અંદર ગુટલી ના રહી જાય એનું ધ્યાન રાખીશું. અને ખાટી છાશ ન હોય તો તમારે છે ને 2 લીંબુ પણ નીચોવી શકાય છે. પણ એ ક્યારે કે જ્યારે તમે ઢોકળા બનાવવાની તૈયારી કરી રહ્યા છો ત્યારે 2 લીંબુ નીચોવી અને એનો રસ અંદર એડ કરી દો ને તો મસ્ત આથો આવી જાય છે, કોઈ કમ્પ્લેન વગર, અને ઢોકળા પણ સારા બને છે. હવે સાંજ પડી ગઈ છે, તમે જુઓ ખાટી છાશના લીધે સારો એવો આથો આવ્યો છે. મેં નજીકથી તમને બતાવું છું. એટલે સરસ મજાનો આથો આવી ગયો છે. અગર તમને સાંજે ઢોકળા બનાવતી વખતે આથો નથી આવ્યો, કોઈ પ્રોબ્લેમ છે, તો તમે 2 લીંબુના રસ રેડી દેવાનો અંદર અને ત્યાર પછી આપણે ઢોકળાનું ઢાંકી અને એક બાજુ આપણે એને રાખી દેવાનું છે. અને હા, આપણે સવારે જ્યારે પલાળીએ ને એટલે આ રીતે ડબ્બો વાકી અને સાઈડમાં મૂકી દઈશું. એટલે શું છે કે ગરમીના હિસાબે એનું સરસ મજાનું બેટર બની જાય છે. હવે બેટરમાં સેટ થાય ત્યાં સુધી આપણે એને મસાલો બનાવી લઈએ. તો મેં અહીંયા એક લીલું મરચું લીધું છે, આદું લીધું છે અને વધારે પ્રમાણમાં થોડું લસણ લીધું છે, કારણ કે લસણનો ટેસ્ટ ઢોકળામાં સરસ આવે છે અને વધારે ભાવે છે. તો એને આ રીતે ક્રશ કરી લેવાનું છે અને આ ક્રશ કર્યા પછી ઝીણું ક્રશ કરવાનું છે, જેથી કરીને સારી રીતે અંદર મોટા ટુકડા રહેશે તો ખાતા નહીં ફાવે, મજા નહીં આવે. તો જુઓ, લીંબુનો રસ નીચોવ્યા પછી પણ આથો કેટલો સરસ આવી ગયો છે. તો હવે હું તમને આથો બતાવીશ. જુઓ, સરસ મજાનો આથો આવી જાય છે. અને જો મોડી છાશ હશે ને તો પણ સારો એવો આથો આવી જશે. આથો ત્યારે આવે કે ખાટી વસ્તુ અંદર એડ કરો એટલે.
એટલે વસ્તુનું ધ્યાન રાખવાનું. અને પછી આપણે એની અંદર આપણે જે મસાલો બનાવે છે ક્રશ કરી અને એ અંદર એડ કરવાનો છે. તો ચોક્કસ પ્રમાણે હવે ખીરું કેવી રીતે બનાવવું એ આપણે વધારે શીખવું જરૂરી છે, જે છે ખીરામાં છે ઢોકળાના. બાકી તો બધું બધાને આવડતું જ હોય છે. તો આ રીતે મસાલો નાખ્યો છે, મેં મીઠું નાખ્યું છે અને કલર માટે થોડી હળદર નાખી છે અને અજમો નાખ્યો છે. હવે આ બેટરને સારી રીતે મસ્ત રીતે મિક્સ કરી દઈશું આપણે. અને મેં એક લીંબુનો રસ અહીંયા લીધો છે, કારણ કે મેં ખાટી છાશ લીધી હતી. તમે મોળી છાશ હોય અથવા મોળું દહીં હોય તો 2 લીંબુનો રસ એડ કરી શકો છો, કારણ કે મેં ખાટા ઢોકળાનો ખીરું બનાવ્યું છે અહીંયા એટલે. તો આ રીતે સરસ મજાનું મિક્સ કરી દઈશું તો એનો સરસ મજાનો કલર આવી જશે. સારી રીતે એક જ રાઉન્ડમાં આપણે મિક્સ કરવાનું છે. હવે જુઓ કે કેટલું સરસ બેટર બની ગયું છે, મસ્ત બેટર બની જાય. હવે આવું બેટર બની જાય ને એટલે સારી રીતે એને હલાવવાનું છે. તમે જુઓ સરસ મસાલા બધા અંદર ભળી ગયા છે અને સારું એવું બેટર બની ગયું છે. તો આ બેટર બનાવી દીધું. એના પછી આપણે ઢોકળા ઉતારવાના છે, પણ એના પહેલાં બીજી હજી 2 પ્રોસેસ બાકી છે કે એની અંદર આપણે તેલ એડ કરવાનું છે, જેના લીધે સ્મૂધ થાય છે આમ ઢોકળા મસ્ત. અને આ રીતે એક ચમચો તેલ રેડી અને એને મિક્સ કરી દેવાનું છે. અને જ્યારે તમે ઢોકળા બનાવવાની શરૂઆત કરો ત્યારે અહીંયા ઈનો નથી વાપરવાનો, પણ અહીંયા ખાવાના સોડા વાપરવાના છે, કારણ કે ઈનો વધારે વાપરવો સારો નહીં અને ખાવાના સોડાથી પણ સારો એવો મસ્ત આથો આવી જાય છે. તો એને એક્ટિવ કરવા માટે આપણે થોડું એને પાણી રેડવાનું છે. તો પાણી એડ કરી લઈશું અને પછી એને મસ્ત મજાનું ફેંટી લેવાનું છે. હાથથી ફેંટો તો પણ વધારે સારું છે અને ચમચાથી ફેંટો તો પણ. તો બાય.